તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની દાવેદારી બાદ સત્તાવાર મેન્ડેટ અપાવ્યું છે। પૂર્વ નગરસેવક મંજુલાબેન પરસાણા લલિત પરસાણાને રિપીટ કરવામાં આવ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી વોર્ડ નંબર 11માંથી ચૂંટણી લડશે। કોંગ્રેસના પૂર્વ નગરસેવકના આરોપને પૂંજા વંશે પાયાવિહોણા ગણાવ્યા છે। ભાજપ ચૂંટણી જીતવા ષડયંત્ર રચશે તેવી અમને દહેશત હોવાનું પણ પૂંજાભાઈ વંશે કહ્યું છે। ભયમુક્ત માહોલમાં ચૂંટણી થાય તે પ્રશાસનની જવાબદારી હોવાનું પણ પૂંજા વંશે કહ્યું છે। તો ભાજપ ચૂંટણી જીતવા માટે ષડયંત્ર રચશે તેવી દહેશત હોવાની પૂંજા વંશે મોટી વાત કરી છે। આક્ષેપો કરવાના બધાને અધિકાર છે। રજાકભાઈ જે છે એ કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા હતા। ટિકિટોની વેચણીમાં કાર્યકર્તાઓની સાથે બધાનું સંકલન કરીને ટિકિટ આપવા માટેની પ્રયત્નો કે જે કાંઈ કરવાના હોય એ કર્યા છે। એ કર્યા પછી પણ દાખલા તરીકે વ્યક્તિગત આક્ષેપ કરવો હોય એ એમનો અધિકાર છે અને કરે। ભાજપ અને એમના ઉમેદવારો વિકાસના નામે કે કરેલી કામગીરીના નામે જૂનાગઢની જનતા સામે મત માંગવા જઈ શકે તેમ નથી। એટલા માટે ટૂંકા રસ્તા અપનાવીને એન તેન પ્રકારે પાછલે દરવાજેથી જીતવા માટેના ષડયંત્રો ભાજપ કરશે એવી અમને સંપૂર્ણપણે દહેશત છે અને એવું ન થાય એવું જિલ્લા વહીવટી તંત્ર પાસે અમે અપેક્ષા રાખીએ।